ડીસા તાલુકાના મહાદેવિયા ગ્રામજનોનો અસંતોષ। પ્રાથમિક શાળાના શિક્ષક સામે અસંતોષ। શિક્ષકની બદલી કરવા માટે અપાયું આવેદનપત્ર। ડીપીઓને ગ્રામજનોએ બદલી માટે રજૂઆત કરી છે। અભ્યાસમાં બાળકોને અન્યાય કરતા હોવાની રજૂઆત। સ્ટાફને હેરાનગતિ કરતો હોવાની પણ રજૂઆત કરાઈ છે। સ્કૂલના આચાર્ય પ્રેસ લખેલ ગાડી લઈને સ્કૂલમાં જાય છે। બદલી કરવામાં નહીં આવે તો સ્કૂલને તાળાબંધીની ચીમકી આપી છે। ડીસા तालुका शिक्षण अधिकारी साहेब ने अरजी કરવામાં આવી હતી। અમે બધા ગામના લોકો ભેગા મળીને આવ્યા હતા કે પ્રદીપભાઈ ગૌસ્વામી બાપજી તરીકે અમારી સ્કૂલમાં કેટલા 8 થી 10 વર્ષથી અગાઉથી નોકરી કરે છે। એ પોતાની ગાડી ઉપર પ્રેસનું બોર્ડ લગાવીને આવે છે અને પોતે દાદાગીરી કરે, ધમકી આપે। સ્કૂલમાં છોકરા ભણાવવા નહીં, ટાઈમસર આવવું નહીં, દલિત પ્રત્યેનો વિરોધ કરવો। હું જાતે દલિત છું, મારા છોકરા પોણે આપવા છે, અમારા ગામના દલિતના છોકરાઓ પોણે આપવા છે તો પોણે ના પીવું, કહેવું ના કે હું ઢેઢાના ઘરનું ખાતો નથી। પછી મને હું એમને તેઓ સ્કૂલમાં જઈને કહેવા માટે ગયો હતો તો મારા વિરુદ્ધમાં ડીસા રૂરલ પોલીસ સ્ટેશનમાં અરજી કરી। ખોટી રીતે એમની મિસિસને મોકલીને મારા ઉપર અરજી કરી ખોટી રીતે, અને તેઓ મને બોલાવીને તેઓ મારું નિવેદન લીધું હતું પોલીસ સ્ટેશનમાં બોલાવીને। એ લોકોએ પછી બીજી કે સ્કૂલમાં સ્ટાફ છે, સ્ટાફને પણ ધમકી આપે છે। બાબુ અમારે મહાદેવિયા પ્રાથમિક શાળાનો જે પ્રશ્ન હતો એના માટે અમે તાલુકા શિક્ષણ અધિકારીને મળવા આવ્યા હતા અને એમને અમે આવેદનપત્ર પણ આપ્યું છે પ્રદીપ પુરી ગોસ્વામીની બદલી કરવા માટે। જે મનમાની કરે સ્કૂલમાં અને છોકરા ભણાવતો નથી અને રેગ્યુલર આવતો નથી સ્કૂલે, અને બધાને પ્રેસની ધમકી આલે કે હું પ્રેસમાં છું, તમને આમ કરી દઈશ, આમ કરી દઈશ, મારા ફલાણા સંબંધી પોલીસમાં છે, તમને ફસાઈ દઈશ, આવી ધમકીઓ આલે છે। એટલે અમે ગામવાળા બધા સમસ્ત ભેળા થઈ અને અહીંયા આવ્યા છીએ અરજી આલવા। સાહેબને અરજી આલી છે કાર્યવાહી કરવા માટે। જો બાબુ તમારા મહાદેવિયા સ્કૂલની અંદર જે પ્રશ્ન છે એને લઈને જો શિક્ષણ અધિકારી દ્વારા આ પ્રશ્નનું નિરાકરણ નહીં આવે તો તમે ગામ લોકો શું કરશો? અમે ગામ લોકો શાળાની તાળાબંધી કરીશું।